સંતોષથી લોભને મારો. લોભ પાપનો બાપ છે. જેને એવું લાગે છે પ્રભુએ મારી લાયકાત કરતા પણ મને વધારે ધન આપ્યું છે, લાયકાત કરતા વધારે સુખ આપ્યું છે, એ ભગવાનની ભક્તિ કરે છે. જેને એવું લાગે છે પ્રભુએ મને ધન ઓછું આપ્યું છે, મને સુખ ઓછું આપ્યું છે, એ પાપ કરે. ભગવાન અતિ ઉદાર છે. લોભ વિના પાપ થતું નથી. લોભને સંતોષથી મારો. મોટામાં મોટું પુણ્ય કહ્યું. પાપ ન કરે એ જ મહાન પુણ્ય. પાપ થાય છે લોભથી. લોભને સંતોષથી મારો. મને પ્રભુએ ઘણું સુખ આપ્યું છે. હું જે ભક્તિ કરું છું તે બહુ જ ઓછી છે. મારા ભગવાન અતિ ઉદાર છે. ભોજનમાં સંતોષ માનો, સંસાર સુખમાં સંતોષ માનો, સંપત્તિમાં સંતોષ માનો. પાપ છૂટશે. લોભ વિના પાપ થતું જ નથી. માનવને જે મળ્યું છે તે ઓછું લાગે. કેટલાક લોકો એવું સમજે છે પ્રભુએ મને બહુ ઓછું આપ્યું છે, પાડોશીને બહુ આપ્યું છે, એના ઘરમાં ગાડી છે, મારા ત્યાં નથી. એવું નથી. ભગવાન અતિ ઉદાર છે. જીવ ઈશ્વરનો દીકરો છે. ભગવાન વિચાર કરીને વિવેકથી આપે છે. લોભને મારશો તો પાપ છૂટશે. પાપ છૂટશે તો જ ભક્તિમાં આનંદ આવશે. જે આંખથી પાપ કરે છે એને ભક્તિનો આનંદ મળતો નથી. જે મનથી પાપ કરે છે, જે જીભથી પાપ કરે છે, એને ભક્તિનો આનંદ મળતો નથી. પાપ કરવા માટે આંખ આપી નથી, ખરાબ વિચાર કરવા માટે મન આપ્યું નથી, કોઈની નિંદા કરવા માટે જીભ આપી નથી. વિવેકથી મનને સમજાવીને પાપ છોડો તો તમને ભક્તિમાં આનંદ આવશે. લોકો ભક્તિ કરે છે પણ એમને ભક્તિનો આનંદ મળતો નથી, તેથી ભક્તિ છોડે છે. ભક્તિમાં આનંદ આવે તો ભક્તિ છોડે નહીં. ભક્તિમાં આનંદ આવતો નથી એનું એ જ કારણ છે મન બહુ પાપ કરે છે, આંખ બહુ પાપ કરે છે. હિરણ્યાક્ષ પાપ કરાવે છે. અક્ષ શબ્દનો અર્થ થાય છે આંખ, અને હિરણ્ય શબ્દનો અર્થ છે સોનું. જેના આંખમાં પૈસો છે એ રાક્ષસ છે. આ હિરણ્યાક્ષ રાક્ષસ દેવોને પણ ત્રાસ આપતો હતો. ભક્તિમાં આંખ મુખ્ય છે. આંખમાં પૈસો આવે નહીં, આંખમાં કામ આવે નહીં, આંખમાં ભગવાનને રાખજો. આંખમાં પૈસો આવી જાય તો મંદિરમાં પણ પાપ થાય. કેટલાક લોકો મંદિરમાં શાંતિથી દર્શન કરતા નથી. એમની નજર બધી પૈસા ઉપર હોય છે. મંદિરમાં આવક બહુ છે. આવક બહુ છે તો તારા પેટમાં કે દુખે છે? ભગવાન તો લક્ષ્મીના પતિ છે. મંદિરમાં ઘણા સાધુઓનું, બ્રાહ્મણોનું, ગરીબોનું પોષણ થાય. લક્ષ્મી ઉપયોગ માટે છે. આંખમાં પૈસો આવે તો માનવ રાક્ષસ બને, જગતને ત્રાસ આપે છે. આંખમાં ભગવાનને રાખે, ભગવાનને ઘરમાં રાખે, સિંહાસનમાં રાખે એ ઠીક છે. ભગવાનને આંખમાં રાખે એ જ વૈષ્ણવ. ભગવાનને આંખમાં રાખો એનો અર્થ એ થાય છે 2-3 મિનિટ થાય કે તમારા ભગવાનના દર્શન કરો, જે સ્વરૂપની તમે પૂજા કરો છો. એ ભગવાનને ઘરમાં રાખશો નહીં, આંખમાં રાખશો. 2-3 મિનિટ થાય કે દર્શન કરો. ભગવાન તમને પાપ કરતા અટકાવશે. જે ભગવાનને આંખમાં રાખે છે એનાથી પાપ થતું નથી. હિરણ્યાક્ષનો ઉદ્ધાર કર્યો. મનુ મહારાજને આજ્ઞા કરી છે. બ્રહ્માવર્તમાં મનુ મહારાજ રાજ કરવા લાગ્યા. મનુ મહારાજના ઘેર આકુતિ, દેવહૂતિ, પ્રસૂતિ 3 કન્યાઓ થઈ છે. પ્રિયવ્રતાને ઉત્તાનપાદ 2 બાળકો થયા. મનુ મહારાજની કન્યા દેવહૂતિનું લગ્ન કરદમ ઋષિ સાથે થયું હતું. કરદમ ઋષિના ઘેર કપિલ નારાયણ ભગવાન પ્રગટ થયા. વિદુરજીએ પ્રશ્ન કર્યો છે, આ કપિલ મહામુનિની કથા વિસ્તાર પૂર્વક શ્રવણ કરવાની ઈચ્છા છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને, મૈત્રેય ઋષિ વિદુરજીને આ કથા સંભળાવી. દુષ્ટમ બતાદ્યાખિલ સત્વરાશે સંસિદ્ધ્યમક્ષ્ણોસ્તવ દર્શનાન્ન યદ્દર્શનમ જન્મ વિરીડ્ય સદ્ભિઃ આશાસતે યોગિનો યોગરૂઢા. સરસ્વતી નદીના કિનારે કરદમ ઋષિ તપશ્ચર્યા કરે છે. કરદમ બનો. જે દમ કરે છે એને કરદમ કહે છે. દમ શબ્દનો અર્થ છે સંયમ. આંખનો સંયમ, જીભનો સંયમ, મનનો સંયમ તમને બહુ સુખ આપશે. સંપત્તિથી થોડું સુખ મળે છે, સંયમથી બહુ સુખ મળે છે. તમે બધા માલિક છો, ઇન્દ્રિય નોકર છે. જે માલિક નોકરના આધીન રહે છે એ માલિક બહુ દુઃખી થાય.
નોકર માલિકના અધીન રહે એ જ યોગ્ય છે. નોકરને અક્કલ ઓછી હોય છે. માલિકને જ્યાં જવું છે ત્યાં નોકર આવે, નોકરને જ્યાં જવું હોય ત્યાં માલિક જાય નહીં. આંખ નોકર છે, મન નોકર છે. માનવ બોલે છે મારી આંખ, મારી જીભ, મારું મન. આત્મા માલિક છે. તમારે જવું છે ભગવાનના ચરણમાં, તમારી આંખ ભગવાન મારે. આંખને જ્યાં જવું હોય ત્યાં તમે જશો તો તમારું પતન થશે. એક એક ઇન્દ્રિયનો જે સંયમ વધારે છે એના ત્યાં જ્ઞાન પ્રગટ થાય. જે ઘડામાં પાણી ભરવાનું છે, લોકો એની બહુ કાળજી રાખે છે. ઘડામાં છિદ્ર હોય તો પાણી બધું બહાર નીકળે છે, ઘડામાં કાળું પડે નહીં. બહુ કાળજી રાખે છે. આ શરીર ઘડામાં 9 છિદ્ર છે. એક એક છિદ્રમાંથી જ્ઞાન રૂપી જળ બહાર જાય. ઘડામાં પાણી ભરવાનું છે, પણ ઘડાને કાળું હોય તો પાણી ટકશે નહીં. શરીર એ ઘડા જેવું છે, ઇન્દ્રિયો છિદ્ર જેવા છે. કેટલાકનું જ્ઞાન આંખમાંથી બહાર વહી જાય છે. કથામાં જવાની તૈયારી હતી અને પાન સુપારીનો ડબ્બો દેખાયો. તે લુલીએ કહ્યું કે પાન ખાઈને જાય ને થોડી મજા આવશે. મોઢામાં પાન સુપારી હોય તો ઠીક રહે છે. અંદરથી અવાજ આવે છે કથામાં વિશ્વ છે, પાન સુપારી ખાઈને જવું એ સારું નથી. પછી કેટલાક મનને સમજાવે છે મારે તો દૂર બેસવાનું છે. મહારાજની નજર કે મારા ઉપર પડવાની નથી. અરે મહારાજની નજર પડતી નથી પણ ભગવાનની નજર તો પડે છે. ભગવાનને હજાર આવે છે. ઇન્દ્રિય માગે ત્યારે ઇન્દ્રિયને તે વિષય આપશો. થોડો સંયમ રાખો, તમને બહુ શાંતિ મળશે. કરદમ ઋષિ સંયમની મૂર્તિ છે. પ્રત્યેક ઇન્દ્રિયનો સંયમ રાખ્યો છે. સરસ્વતી નદીના કિનારે તપશ્ચર્યા કરે છે.